ગુજરાત રાજ્યના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને પાકિસ્તાનના ક્ષેત્રમાં, રાજસ્થાનના વિસ્તાર અને મધ્ય ભારતના વિસ્તારોમાં સક્રિય બનતી એક સાથે ત્રણ નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ફરી એકવાર માવઠાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આંધી, તૂફાન, વંટોળની સાથે ધૂળની ડમરીઓ સાથે હવે પછી તોફાનથી લઈને અતિ ખૂંખાર પવન ફૂંકાતા જોવા મળ્યા છે। અહીં તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો। અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આગળ વધતી સિસ્ટમ લાહોર, પંજાબના વિસ્તારથી લઈને હવે પછી રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્રથી લઈને જોધપુરના વિસ્તારોમાં, ગ્વાલિયર, નવી દિલ્હીના ક્ષેત્રમાં કડાકા ભડાકા સાથે સિસ્ટમ દિશા બદલીને મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ અત્યારે ગુજરાતના ક્ષેત્રની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે। એ ઉપરાંત બાંગ્લાદેશના ક્ષેત્ર, નેપાળના વિસ્તારની અંદર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના ક્ષેત્રમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાનના ક્ષેત્રમાંથી સાયક્લોનિક સિસ્ટમની તોફાની અસરો ધીમે ધીમે હવે આગળ વધતી જોવા મળી છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમનો મોટો વળાંક જોવા મળી રહ્યો છે। આમ સિસ્ટમની તોફાની અસરોને લઈને આવનારી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારોની સાથે જુદા જુદા ક્ષેત્રમાં વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, હાલ તમે લાઈવ જોઈ શકો છો રાજસ્થાનના ક્ષેત્રમાંથી આવતી હાઈ પ્રેશર જોધપુર એટલે કે રાજસ્થાનનો જે વિસ્તાર છે, કરાચીના વિસ્તારો છે, કચ્છના ક્ષેત્રથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં આ સિસ્ટમ પોતાની ભયંકર અસરો દર્શાવતી જોવા મળી। સાથે સાથે અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાં સક્રિય બનતા નવા હાઈ પ્રેશર સિસ્ટમના ઘેરાવા, પોતાની અસરો, સ્ટફ લાઇનનો ઘેરાવો, સિસ્ટમની તોફાની અસર ગુજરાતના વિસ્તારની અંદર જોવા મળી રહેશે। અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, જેમ જેમ અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ક્ષેત્રમાં નવા વાવાઝોડા બની રહ્યા છે, તેમ તેમ હવે દક્ષિણ ભારતના વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની ભયંકર અસરો વધતી જોવા મળી છે। સંપૂર્ણ વિસ્તારની અંદર ચોમાસા પહેલાના વરસાદ પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો, સંપૂર્ણ વિસ્તારની અંદર ગાજવીજ સાથે હવે પછી ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી વધતી જોવા મળવાની છે। સિસ્ટમ દિશા બદલાવતી હોય તેમ મદુરાઈના ક્ષેત્ર છે, ગોવાના વિસ્તારો છે, મુંબઈના વિસ્તારો છે, ધીમે ધીમે ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા, પશ્ચિમી વિક્ષેપ અને તોફાની અરબી સમુદ્રના સંપૂર્ણ હવામાનની અંદર અસ્થિરતા જોવા મળશે। વળાંક વરસાદી સિસ્ટમ લેશે, ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ભયંકર અસરો પણ જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાતના વાતાવરણની અંદર અસ્થિરતા, કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આંધી, તૂફાન, વંટોળની જેમ ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। પવનની તીવ્રતાની અંદર મિત્રો વધારો થઈ રહ્યો છે। ગુજરાતમાં અત્યારે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે આગામી 3 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર બદલાતું જોવા મળવાનું છે। અંબાલાલ પટેલની તાજી આગાહી સામે આવી। તારીખ 6 થી લઈને 12 મે દરમિયાન હવામાનની અંદર અસ્થિરતા જોવા મળશે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળવાની છે। ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે। ગુજરાતના વિસ્તારોમાં વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા પણ જોવા મળી રહ્યા છે। સિસ્ટમની તીવ્ર અસર અને સંકટ પણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે મહેસાણાના ક્ષેત્રથી લઈને હિંમતનગર, ખેડબ્રહ્માના વિસ્તાર છે, પાલનપુર છે, રાંધણપુરની સાથે થરાદ છે, આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, હવે પછી તમે જોઈ શકો છો ગાંધીનગરના વિસ્તારમાં પણ ભર ઉનાળા દરમિયાન ગુજરાતવાસીઓને રાહત મળશે, ગરમીમાંથી રાહત મળશે, માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે। ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર પણ સામે આવી રહ્યા છે। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, અમે તમને અત્યારનું જે હવામાન વિશે વાત કરી રહ્યા છીએ। સિસ્ટમની જેમ જેમ અસરો, ગતિવિધિઓ તીવ્ર બનશે તેમ તેમ ગુજરાતના કદાચ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર અત્યારે જોર વધતું જોવા મળવાનું છે, જેમની અસરને લઈને અત્યારે ભાવનગરના તટીય વિસ્તારોની અંદર હવે પછી તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હાલ મોરબીના વિસ્તારો, ચોટીલા, રાજકોટ હવે પછી ઠંડી લહેરો પણ ફૂંકાતી જોવા મળવાની છે। નડિયાદ છે, લખપત છે, ગોધરા છે, આ સાથે લુણાવાડા છે, અમદાવાદના ક્ષેત્રની સાથે સાથે તમે જોઈ શકો છો દાહોદ, છોટાઉદેપુર, ખેડબ્રહ્મા, પંચમહાલ,
હવે પછી આંધી તૂફાન વંટોળ જેવું વાતાવરણ ગુજરાતમાં પણ અત્યારે જોવા મળી રહ્યું છે અને વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળશે. ચોમાસાના આગમન પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કચ્છમાં પણ હળવા કમોસમી વરસાદ અને માવઠાના સંકટો પણ વધતા જોવા મળી રહ્યા છે. મિત્રો, દરરોજ વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં હળવા કમોસમી વરસાદની શક્યતા છે એ જાહેર કરવામાં આવી છે. મિત્રો, લાંબા ગાળાની આગાહી પણ સામે આવી છે. તમે જોઈ શકો છો 9 મેના રોજ કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અને પશ્ચિમી ગુજરાતના વિસ્તારો જામનગર, દ્વારકા, પોરબંદરના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. આમ સિસ્ટમની તોફાની અસરોને લઈને ખાસ 6 થી લઈને મિત્રો 10 મે દરમિયાન ગુજરાતમાં અંધારિયો વરસાદ જોવા મળશે. મોટા ફેરફારો વાતાવરણમાં આવતા જોવા મળવાના છે. આમ આવનારી 24 કલાક તો ગુજરાતમાં અત્યંત ભયંકર સાબિત થવાની છે. અરબી સમુદ્રના દરિયામાંથી મિત્રો તોફાની પવનો ગુજરાત નજીક પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણમાં પણ અસ્થિરતા જોવા મળશે. અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છે. તમે લાઈવ જોઈ શકો છો, માહિતી મેળવી શકો છો. મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી વરસાદી સિસ્ટમ છે કદાચ ગુજરાતને અસર કરશે. ખાસ તમે જોઈ શકો છો અત્યારે ભારે વરસાદ પડવાને લઈને પૂર્વ ભારતના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આમ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી જોવા મળવાની છે અને બંગાળની ખાડીના દરિયામાંથી આ વરસાદી સિસ્ટમ વિશાખાપટ્ટનમના વિસ્તાર છે, ભુવનેશ્વર છે, હૈદરાબાદના વિસ્તારની અંદર તીવ્ર પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી કરવામાં આવી છે. બેંગલુરુના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી સામે આવી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અનેક પ્રકારની નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમનું સંકટ પણ વધતું જોવા મળી રહ્યું છે. લાઈવ તમે જોઈ શકો છો. હવે પછી દરિયાના માધ્યમ થકી સિસ્ટમ મોટો વળાંક લેશે અને આગળ વધતી જોવા મળવાની છે. ગુજરાતના વિસ્તારની અંદર ગતિઓ કરતી જોવા મળવાની છે. અને મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં વહેલી અને ખાસ કે રાત્રિ દરમિયાન હળવા ખાસ કે મિત્રો પવનો ફૂંકાઈ રહ્યા છે. હવાવાળું વાતાવરણ ગુજરાતમાં જોવા મળ્યું છે. કોઈક ભાગમાં તો લૂ પણ ફૂંકાતી જોવા મળી છે. આમ મિત્રો, ગુજરાતમાં બપોર દરમિયાન તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું છે. ટેમ્પરેચરની અંદર 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ નોંધાઈ ચૂક્યું છે. પરંતુ હવે પછી માવઠાનું સંકટ ગુજરાતમાં વધશે તો ગરમીમાંથી રાહત મળશે. આવનારી 24 કલાક માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળવાની છે. ખાસ લખનૌના વિસ્તારો છે, દિલ્હીના વિસ્તારની અંદર લાહોરના ક્ષેત્રથી લઈને હિમાલયના વિસ્તારમાં હજુ પણ બરફ વર્ષાની શક્યતા છે જાહેર કરવામાં આવી છે. કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને ધીમે ધીમે દક્ષિણ ભારતના વિસ્તારોમાં ચોમાસાના આગમન પહેલા મિત્રો અત્યારે આ વરસાદી સિસ્ટમનું સંકટ છે એ અંદમાન નિકોબારના જે વિસ્તારો છે ત્યાં ચોમાસું દસ્તક પણ આપતું જોવા મળે છે. ગુજરાતની વાત કરીએ તો મિત્રો ચોમાસું દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ધીમે ધીમે આગળ વધતું જોવા મળે છે. ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી જશે. ખાસ મિત્રો 8 જૂનથી લઈને મિત્રો 15 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું છે એ દસ્તક આપતું જોવા મળવાનું છે. નવી શક્યતા દર્શાવવામાં આવી છે. તે સાથે મિત્રો અત્યારે સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે, કેવા પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે જુદા જુદા ક્ષેત્રની અંદર ચારેય સિસ્ટમો સક્રિય બનતી જોવા મળશે. ઉત્તર ભારતના વિસ્તારો, પૂર્વ ભારતના વિસ્તારો, બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં આમ એક સાથે 4 સિસ્ટમો પણ સક્રિય બનતી જોવા મળશે. અને ગુજરાતની અંદર હવે પછી ગમે ત્યારે મિત્રો તમે જુઓ છો ત્યારે ગુજરાતમાં સામાન્ય રીતે 25 થી લઈને મિત્રો 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. વહેલી સવાર હોય, બપોર કે પછી સાંજના સમયગાળા દરમિયાન પણ પવનોની તીવ્રતા દિવસે ને દિવસે વધતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મિત્રો, જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં કમોસમી વરસાદ નહીં પરંતુ હવે પછી ચોમાસાના આગમનને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કોર આગાહીઓ છે એ પણ જાહેર કરવામાં આવી છે. ખાસ ગુજરાત વાસીઓ રહેજો તૈયાર, કારણ કે ઉત્તર ભારતના ભાગોથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ છે ત્યાં મિત્રો વરસાદની અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે હવે પછી ચોમાસાના આગમનની પણ આગાહી સામે આવી છે. મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો 13 મે દરમિયાન દક્ષિણ ભારતના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમનું સંકટ છે એ હવે વધતું પણ જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણ ભારતના જે બેંગલુરુ, મદુરાઈ, બેંગલવીના વિસ્તારો છે, સાથે સાથે વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, નાગપુર, ભુવનેશ્વર. તો પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો ધાનવડ છે, ઢાકા છે, ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આસામના વિસ્તારો છે. ત્યાં મિત્રો હવે પછીની કલાકોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી આગાહીઓ છે, એટલે કે મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં તો બપોર દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું, પરંતુ સામાન્ય રીતે ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સરેરાશ પવનો છે એ પણ ફૂંકાય
રહ્યા છે। તો મિત્રો હવે પછી ત્યારે અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે કે જે ઉત્તર ભારતના વિસ્તારો છે અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું ઉત્તર ભારતનું વાતાવરણ કેવું છે। તો કે મિત્રો આ વરસાદી વાદળા તમે જોઈ શકો છો। અમે તમને બીજા મોડેલો ઉપર લઈ જઈએ તો તમે જોઈ શકો છો અત્યારે જોધપુર છે, નવી દિલ્હી છે, લાહોરના વિસ્તારો છે અને ગ્વાલિયરના વિસ્તારો છે, ત્યાં મિત્રો વરસાદી સિસ્ટમની જે અસરો છે એ અત્યારે ખૂબ જ ગુજરાતને અસર કરશે। એટલે કે ગુજરાતના ખેડૂતો માટે આ ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે। ચિંતાજનક હવામાન સમાચાર સામે આવી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કારણ કે જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ચોમાસાના આગમનને લઈને પણ નવી અને નક્કોર આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે। ખાસ મિત્રો ગુજરાતમાં વર્ષ 2026નું ચોમાસું થોડુંક વહેલું શરૂ થાય પરંતુ થોડુંક નબળું પણ સાબિત થવાનું છે। કારણ કે તમે લાઈવ જોઈ શકો છો અનેક વિસ્તારો જેમાં પાકિસ્તાનના વિસ્તારોમાંથી આવી રહેલા તોફાની પવનો હવે શું ગુજરાતના વાતાવરણને અસર કરશે। કારણ કે અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના વહેલી સવાર દરમિયાનના જે આંકડા સામે આવે જામનગર, રાજકોટ, ચોટીલા, મોરબી છે, સુરેન્દ્રનગર છે, જસદણ છે, ગોંડલ છે, ભાવનગરના જો વિસ્તારોની અંદર ભાવનગર, સોનગઢ, પાલિતાણા, ખડસલિયાનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા મહુવાનો વિસ્તાર હોય કે પછી ધારીનો વિસ્તાર હોય, બગસરા છે, તુલસીશામ છે, વેરાવળ, માંગરોળ, કોડીનાર, ઉનાનો જે વિસ્તારો છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ ત્યાં પણ અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં છે એ પવનોની લહેરો ફૂંકાતી જોવા મળશે અને અનેક પ્રકારની સિસ્ટમો છે એ સક્રિય થઈ છે। ટોટલ મિત્રો સમગ્ર ભારત દેશની અંદર જો વાત કરવામાં આવે તો ચાર સિસ્ટમો છે। એક ઉત્તર ભારત, બીજી પૂર્વ ભારત, એક દક્ષિણ ભારત અને ત્રીજી મિત્રો અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં જે મિત્રો વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ અને ચોમાસાના આગમનની સાથે જે સિસ્ટમ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જે હા દર્શક મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી સામે આવી છે ગુજરાત રાજ્યમાં આ મે મહિનાના અંતિમ અઠવાડિયે અંદર ખાસ માવઠાનું નવું રાઉન્ડ છે એ શરૂ થતું જોવા મળે છે। ચોમાસાનું આગમન થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે ખાસ મિત્રો માવઠાને લઈને અને દેશની અંદર મિત્રો ફરી એકવાર હવામાનની અંદર મોટા પલટાવ પણ આવતા જોવા મળે છે। ભારતીય હવામાન વિભાગની જો આગાહી વિશે વાત કરવામાં આવે તો આગામી 5 દિવસની અંદર સમગ્ર ભારત દેશની અંદર ચોમાસાનું દસ્તક થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। આ વરસાદ જોવા મળશે, આંધી, તૂફાન, વંટોળ સાથે કોઈક ભાગોમાં તો મિત્રો ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખેડૂતોના ઊભા પાકને પણ ભારે નુકસાન થશે। ઉત્તર ભારત સહિત અનેક વિસ્તારોમાં મિત્રો વાતાવરણમાં અસ્થિરતા જોવા મળવાની છે। ખાસ મિત્રો આજથી લઈને રાજ્યની અંદર જો વાત કરીએ તો 8 તારીખ સુધીની અંદર વાતાવરણની અંદર જેમાં નવી દિલ્હીનો વિસ્તાર છે, NCRના વિસ્તારો છે, ઉત્તર પ્રદેશ, બિહારના ભાગોમાં પણ તોફાની પવનો ફૂંકાઈ રહેશે। રેન અને ઠંડા વિશે વાત કરીએ તો મિત્રો આ ભાગોમાં બરફવર્ષા જેવો માહોલ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીશું અહીંયા મિત્રો વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બની છે। બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર મિત્રો ભેજયુક્ત પવનો આ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ખેંચી લેશે એટલે કે ત્યાં મિની વાવાઝોડું પણ બનતું જોવા મળવાનું છે અને વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા છે। કેટલાક વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેના કારણે ખેડૂતો અને માછીમારો ખાસ ચિંતામાં મુકાણા છે। ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। દક્ષિણ ભારતના ભાગોમાં પણ મિત્રો અત્યારે નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ જે તોફાની વરસાદી સિસ્ટમ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। એટલે